નમસ્કાર દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર 21 અને એમાં ટોપિક છે સંવેદી અંગો અને એમાંથી આપણે આંખ એના વિશે ડિટેલમાં વાત કરવાના છે. પણ થોડી સંવેદી અંગો કયા પ્રકારના છે જે આપણી ટેક્સ્ટ બુકમાં અમુક પોઈન્ટ્સ નથી એવી બાબતોને આપણે ડિસ્કસ કરીએ છીએ આપણા રેફરન્સ માટે, આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે. હવે સામાન્ય રીતે મુખ્ય 3 પ્રકારના સંવેદી અંગો છે: બાહ્યગ્રાહી, અંતગ્રાહી અને સ્વાંતરગ્રાહી. બાહ્યગ્રાહી સંવેદી અંગો એક્સ્ટેરોસેપ્ટર્સ, જે બાહ્ય પર્યાવરણમાંથી સીધી જ ઉત્તેજના મેળવે છે અને તે હંમેશા સામાન્ય રીતે બાહ્ય વાતાવરણના સંપર્કમાં હોય અને કોઈ પણ પ્રકારના બાહ્ય પર્યાવરણના થતા ફેરફારને આપણા ઇન્ટરનલ પાર્ટ સુધી, મગજ સુધી એ સંદેશાને રિસીવ કરીને પહોંચાડે છે. એવા સંવેદી અંગો એ બાહ્યગ્રાહી છે, એક્સ્ટેરોસેપ્ટર છે. હવે એક્સ્ટેરોસેપ્ટરની વાત કરીએ તો એમાં અને જે મોટે ભાગે પર્યાવરણ સાથેના સંપર્કમાં રહે, દાખલા તરીકે આંખ બહાર શું થઈ રહ્યું છે એ જોવે છે, એ સંવેદનાને ગ્રહણ કરે, એ રિફ્લેક્સ થતા પ્રકાશના કિરણોને ગ્રહણ કરી ઇમેજને મગજ સુધી પહોંચાડે છે અને મેસેજ પહોંચાડે છે. નાક ઘ્રાણ સંવેદી, રાસાયણિક કોઈ પણ કેમિકલ ફેરફારો છે જે આપણા ભાગ સુધી, હવામાં આવા ફેરફારો છે એ જાય છે અને એને કારણે આપણને ગંધની ખબર પડે છે, સ્વાદની વાત ખબર પડે છે. તો આવા બધા સંવેદી અંગો છે, બાહ્યગ્રાહી છે. નાક, જીભ, કાન, ત્વચા વગેરે. અને એને ટીલોરિસેપ્ટર પણ કહેવામાં આવે. ટીલોરિસેપ્ટર શું કરવાને કહેવામાં આવે? કારણ કે દૂરના અને છેડાના ભાગો, શરીરના અંતિમ ભાગોમાં આવેલા છે એટલે એને ટીલોરિસેપ્ટર કહેવામાં આવે છે. પછી અંતગ્રાહી. હવે અંતગ્રાહી એટલે ઇન્ટેરોસેપ્ટર્સ, દેહના આંતરિક પર્યાવરણ સાથે અને તેમાં થતા ફેરફારો સાથે સંકળાયેલ હોય છે. દેહના આંતરિક પર્યાવરણ સાથે અને એના ફેરફારો સાથે સંકળાયેલ છે. ખોરાકના બંધારણમાં ફેરફાર થાય. જો આપણે ઘણી વખત એમ કહીએ છીએ કે ખાવામાં કંઈક ફેરફારો થયો અને ઉલટી થઈ જાય છે. શરીરના આંતરિક અંગો સાથે સંકળાય અને અંદરના પર્યાવરણમાં કોઈ બદલાવ થાય છે તો એ બદલાવનો મેસેજ સીધો મગજ અને આપણા સેન્ટ્રલ ઓર્ગનને આપે છે અને એને સાથે એને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. અરે આપણા રુધિરની અંદર કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધી જાય છે, પીએચમાં ફેરફાર થાય, પીએચ ઘટી જાય છે તો તરત જ આપણા મગજના ચોક્કસ કેન્દ્રોને શ્વાસોચ્છ્વાસની ક્રિયા સાથે સંકળાયેલા શ્વસન કેન્દ્ર, પૃષ્ઠ શ્વસન કેન્દ્ર, વક્ષ શ્વસન કેન્દ્ર, શ્વાસ ચાલક કેન્દ્ર વગેરેને સીધા મેસેજ પહોંચાડે છે અને એને આધારે પ્રક્રિયાઓમાં ફેરફાર થાય છે. તો અંતઃગ્રાહી છે, શરીરના ઇન્ટરનલ પાર્ટની અંદર રિસેપ્ટર છે. આ બહારના ભાગમાં આવેલા છે, આંખ બહાર છે, કાન બહાર છે, નાક બહાર છે, જીભ છે, મુખ ગુહામાં આમ બહાર છે. તો એ બાહ્ય સંવેદી અંગો હતા. અંતઃગ્રાહી સંવેદી અંગોની વાત કરીએ તો દેહના આંતરિક પર્યાવરણ સાથે અને તેના ફેરફારો સાથે સંકળાયેલા છે. એટલે ખોરાકના બંધારણમાં કોઈ ફેરફાર છે, ખોરાકની અંદર કોઈ બદલાવ આવ્યો, અપાચ્ય ખોરાક લેવાઈ ગયો, કાં ઉલટી થઈ જાય ને કાં ઝાડા થઈ જાય, મેસેજ પહોંચાડે કે ભાઈ આ યોગ્ય નથી. કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતામાં ફેરફાર થાય, ભૂખ, તરસ, શ્વાસ રૂંધાવ વગેરે જેવી બાબતો સાથે સંકળાયેલા છે. તો આ અંતઃગ્રાહી સંવેદી અંગો છે. અને ત્રીજું સ્વાંતરગ્રાહી, પ્રોપિયોસેપ્ટર્સ. એટલે એ પણ આમ ગ્રાહી અંગ છે, અંદરના જ અંગો છે પણ અહીંયા ચોક્કસ રીતે થોડા ફેરફારો છે. ઓલા આંતરિક પર્યાવરણના બદલાવ સાથે સંકળાયેલા હતા, આપણી ઈચ્છાઓ સાથે અને અમુક બાબતને જકડી રાખવા, જોડી રાખવા સાથે સંકળાયેલા છે. આવા સંવેદી અંગો જો સાંધાના ભાગમાં આવેલ છે, સ્નાયુબંધ, સ્નાયુ અને સંયોજક પેશીના જોડાણ સ્થાને આવેલા હોય છે. તે સંતુલનની જાળવણી, શરીરના બંધારણને લગતી પ્રવૃત્તિઓ દરમિયાન તણાવ અને દબાણને જાળવી રાખવા. દાખલા તરીકે હું આમ વિચારું છું કે આ બોક્સને મારે ઉપાડવું છે તો આ બોક્સને હું પકડી રાખું છું. આ બોક્સના વજનની સાથે આ સ્નાયુની પકડને મેન્ટેન કરાવે છે. એ સંવેદનાઓ મગજ સુધી પહોંચાડે અને મગજ વળી પાછું ત્યાંથી એને સમજી અને એની ક્ષમતા મુજબ આપણા સ્નાયુ છે એ કામ કરશે, મસલ્સ પાવર દેખાડશે અને એને પકડી રાખશે. એટલે કહેવાનો મતલબ એ છે કે એમાં જે ટેન્શન, તાણ જનરેટ થાય છે એને સમજે છે, એની સાથે કામ કરે છે. એટલે એવી જ રીતે સંતુલનની જાળવણીની વાત છે તો એની સાથે પણ એ સંકળાય છે. આપણે આમને ઊભા રહી છીએ દોસ્ત તો સભાન અવસ્થામાં ઊભા રહી શકીએ છીએ. માણસને ચક્કર આવે, બેભાન થાય, કેમ સીધો ઢૂમ થઈને હેઠું નીચે પડે છે? બસ તો ત્યારે એની સંવેદનાઓ છે એ કંટ્રોલ નથી થઈ શકતી. કારણ કે આપણે અત્યારે સેજ પણ આમ નમીએ છીએ, આમ નમીએ છીએ. એટલે આપણને ખબર, આપણા અંતઃકરણના ભાગો છે કે એ મગજને સીધું જ મેસેજ પહોંચાડે કે ભાઈ આ બાજુ ત્રાસો થયો, આમ ત્રાસો થયો, ઉલટો ત્રાસો થયો. આ બધી સંવેદી રચનાઓ છે. એ સંવેદી રચનાઓ
જે આવા ચોક્કસ પ્રકારના દબાણ, સમતોલન સંબંધિત સંવેદનાઓને ગ્રહણ કરે છે. શરીરના આંતરિક ભાગો સાથે સંકળાયેલ બે પેશી કે બે અંગોને જોડે છે, ત્યાં આવેલી છે, સ્નાયુબંધ સાથે જોડાયેલી છે. તો આને સ્વાંતરગ્રાહી સંવેદી રચનાઓ કહેવામાં આવે છે. મનુષ્યના દેહમાં મુખ્ય 5 પ્રકારના બાહ્યગ્રાહી સંવેદી અંગો છે, જેને આપણે સામાન્ય રીતે સંવેદી અંગો તરીકે ઓળખીએ છીએ. તો આવા મુખ્ય સંવેદી અંગો 5 ક્યાં? ત્વચા, આંખ, કાન, નાક, જીભ વગેરેનો સમાવેશ થાય છે. અને આમાંથી સૌથી વધારે વિકસિત જો સંવેદી અંગ હોય તો આંખ અને કાન છે. આંખ ક્યાં આવેલી હોય છે? એક જોડ આંખો આપણી ખોપરીની ગુહાઓની અંદર આવેલી છે. ખોપરીને ગુહાઓમાં એ સ્થાન પામેલ છે. હવે જો આખી મસ્તક પેટી, અને મસ્તક પેટીમાં અહીંયા ખાડા છે. જ્યાં જ્યાં સંવેદી અંગ છે ને ત્યાં પોલાણ છે. શું કરવાને? બાહ્ય સંવેદી અંગ બહાર છે, પર્યાવરણના સંપર્કમાં છે, ત્યાંથી એને મગજ સાથે કનેક્ટ કરવું છે. એટલે મગજની ફરતે જબરજસ્ત મજબૂત મસ્તક પેટી મૂકી. પણ એ મસ્તક પેટીમાં એવી મસ્ત ખાનાઓ મૂક્યા કે જ્યાં એ સંવેદી અંગને ફિટ કરી શકે. આંખને મૂકવા માટે નેત્રકોટર અથવા તો નેત્ર ગુહાઓ મસ્તક પેટીમાં અહીંયા આટલો ખાડો. તમે ખોપરી ઘણી વખત જોઈ હોય, કોઈ પણ મૃતદેહ હોય એની ખોપરી હોય તો અહીંયા 2 ખાડા હોય, પોલાણ હોય. એ નેત્ર ગુહા અથવા તો નેત્રકોટર છે. આંખ માટેના પોલાણ છે, જ્યાં આંખ ફિટ કરેલી, ત્યાંથી પછી આંખમાંથી ચેતા જાય, જે દ્રષ્ટિ ચેતા, આ જે સંવેદના ગ્રહણ કરી એ સંવેદનાને મગજ સુધી પહોંચાડે છે, એટલે ત્યાં પોલાણ છે. અને તમે જુઓ, ભગવાને કુદરતે આ નેત્રકોટરની અંદર આંખને એવી ફિટ કરી છે, કોઈ પણ રીતે એને પ્રોટેક્શન મળે, રક્ષણ મળે. તમે ગમે એમ જોશો તો સેજ રહી જ જાય. જોજો, આમ જો અહીંથી આમ કાંઈ લાગીને પડે તો સીધું આમ સરકીને વહી જાય. આ કપાળવાળો ભાગ બહાર આવે એને નથી લાગવા દેતો. આ ભમરો પણ એટલા માટે જ રાખી છે કે આંખને કોઈ પણ આવા રજકણો કે એનાથી એને રક્ષણ મળે છે. પાપણ છે એને પ્રોટેક્શન માટે છે, ડસ્ટ પાર્ટિકલને એની નજીક ન આવવા દે એના માટેની વ્યવસ્થા છે. પોપચાઓ છે આંખના બાહ્ય ભાગને સતત ભીના રાખે, એટલે ક્યાંક વારે વારે આમ બ્લિંક થયા કરે. અને આ જે બહારનું પારદર્શક પટલને એને પોષણ મળતું રહે ને ભીનું રહે. અને એવી ખૂણામાં ગોઠવી છે. આપણને કેટલી બધી વખત એવું થયું હશે કે ભાઈ આવેલો આવતો હતો કે પથ્થરનો ઘા કર્યો, લાગ્યો એ કે સેજ રહી ગયું, નકર આંખ ફૂટી જાય. એ કે નેણ ઉપર લાગ્યું, કારણ કે નાક ઉપર લાગ્યું. પણ કુદરતે રચના જ એવી કરી છે, જો આ બાજુથી કંઈ સરકતું આવે તો આમ નીકળી જાય, આમથી આવતો હોય તો આમ નીકળી જાય, કાંઈ કપાળ રોકી લે, આમ આવે તો નાક રોકી લે, અહીંથી આ ગાલનું અસ્થિ રોકી લે. આંખને એવી વ્યવસ્થિત ખાડામાં સેટ કરી છે કે લગભગ દર વખતે તમે જોશો તો સેજ રહી જ જાય. એ કે સેજ રહી ગયું, નકર આંખમાં લાગે. પણ એ કુદરતની ગોઠવણ એવી છે. એટલે નેત્રકોટરની અંદર આ ખોપરીની ગુહાઓમાં એ સ્થાન પામેલ છે. એ ખોપરીની અંદર આવેલી પોલાણને, આંખ માટેના સ્થાનના પોલાણને નેત્રકોટર કહેવામાં આવે છે. તો આપણે આંખની રચના અને કાર્યો વિશે વાત કરવી છે. તો આંખની રચનામાં આપણે જોઈએ તો આમ સામાન્ય રીતે એમાં 2 પોપચા આવેલા છે. અને આ પોપચાની અંદર એના સ્થાનને આધારે 2 નામ કરી શકીએ, ઉપલું પોપચું અને નીચલું પોપચું. પણ પોપચાનો એક ભાગ આંખના બીજા ભાગ સાથે, ત્વચા સાથે જોડાયેલ છે, અને બીજો છેડો છે એ ખુલ્લો હોય છે. અને તેના પર પાપણો આવેલી હોય છે. આ પોપચા પર પાપણ આવેલી છે 2, અને એમાંથી રોમ, જે આપણે કહીએ છીએ વાળ જેવી રચના છે, અને જે આંખના રક્ષણ માટે છે, પ્રોટેક્શન માટે છે. પણ મનુષ્યની અંદર ત્રીજું પોપચું છે, પણ એ અવશિષ્ટ છે. અને આપણે વાત થઈ ગઈ, અવશિષ્ટ છે. આંખનું ત્રીજું પોપચું ચંદ્રાર્ધવલન પણ એને કહેવામાં આવે. નાક બાજુ 2 સેજ અમથું જો આમ લાલ કલરનો ભાગ દેખાય, એ ત્રીજું પોપચું છે જે અવશિષ્ટ છે. સસલામાં એમાં કાર્યશીલ છે, પણ મનુષ્યની અંદર આ ત્રીજું પોપચું અવશિષ્ટ થયેલું છે. એટલે પોપચા આમ 3 છે, પણ 2 કાર્યરત છે, ઉપલું પોપચું ને નીચલું પોપચું. અને એની અંદર પોપચામાં પાપણો પણ આવેલી છે. પોપચું એટલે હું બંધ કરું ને આ જે દેખાય ને સ્કિન જેવો ભાગ, એ પોપચું છે. અને આગળની તરફ ઉપસેલો ભાગ છે જ્યાં અહીંયા, અને જેમાંથી આ પાલ્પિબ્રી આવેલી, પાપણનો ભાગ રૂવાટી વાળ આવેલો છે. એ પોપચાના અગ્રભાગની અંદર તરફ ગ્રંથિઓ પણ આવેલી છે. આંખની અંદર તમે જો મેઇબોન ગ્લેન્ડ છે, જેસ ગ્લેન્ડ છે, અને અશ્રુ ગ્રંથિ. અશ્રુ ગ્રંથિ, અશ્રુનો સ્ત્રાવ થાય, લાઇસોજાઇમ યુક્ત એમાંથી સ્ત્રાવ થાય છે, જે પણ આંખના રક્ષણ માટે છે, બેક્ટેરિયાનાશક સ્ત્રાવ થાય છે. આ ઉપરાંત આ બધી ગ્રંથિઓ છે, એ ગ્રંથિ શ્લેષ્મ અને પ્રસ્વેદ ગ્રંથિનું રૂપાંતરણ છે. આ પાપણનો અગ્ર છેડો જે ખુલ્લો ભાગ છે, ત્યાં તમે જો આમ સેજ ઉપસેલો ભાગ હોય, ત્યાં મેઇબસ અને જેસ ગ્લેન્ડ આવેલી હોય, મેઇબોન અને જેસ ગ્લેન્ડ, જે આંખને ભીની રાખે છે, આંખને પોષક દ્રવ્યો પૂરા પાડે અથવા તો ભીની રાખે, જેથી કરીને એક ઊંજણ તરીકેનું કામ કરે છે અને પ્રોટેક્શનનું કામ છે. એવી જ રીતે આંખના ડોળાની અંદર સ્નાયુઓ આવેલા છે. આંખના ડોળાની અંદર કુલ 6 સ્નાયુઓ આવેલા છે, કંકાલ સ્નાયુ. અને આ 6 કંકાલ સ્નાયુ આંખને નેત્ર કક્ષની અંદર, નેત્રના કોટરમાં આમથી આમ ફેરવે છે. તમે આંખને આમ ઉપર લઈ શકો છો, ડોળા ઉપર થાય, ડોળા નીચે થાય, ડોળા આ બાજુ સાઈડમાં થાય, ડોળા આ બાજુ સાઈડમાં થાય, આમ ફેરવી શકો છો આંખને ક્રમશઃ ઉપર નીચે. આ બધું કોને લઈને? આ 6 કંકાલ સ્નાયુને લઈને.
આ કંકાલ સ્નાયુ 6 છે, એમાંથી 4 રેક્ટસ સ્નાયુ કહેવાય અને 2 ત્રાંસા ઓબ્લિક મસલ્સ. 4 રેક્ટસ અને 2 ઓબ્લિક મસલ છે. એટલે આમ કુલ 6 સ્નાયુ આવેલા છે. અને આ સ્નાયુઓ છે, આ સ્નાયુઓને આધારે આંખના ડોળાઓ બધી દિશામાં હલનચલન કરી શકે છે, ફરી શકે છે. અને આ સ્નાયુ એ કે સર અમે ખૂબ સારી કસરત કરાવી આંખના સ્નાયુને, રાઈટ, એમાંય અમારી પરીક્ષામાં બહુ સારી કસરત હોય છે. અમારી બાજુમાં કોઈ બેઠું હોય ને એને આવડતું હોય તો અમે છેક આમ સુધી જોઈ લઈએ. સર નથી આવતા ને એ કે અમે ડોળાને કસરત કરાવી પડે ને, મસલ્સ તો જ સારા રહીએ. તો આ ડોળાને આમથી આમ ઘુમાવીએ છીએ તો એમાં 6 સ્નાયુ ક્યાં છે, કેવી રીતે છે એ જરા જોઈ લઈએ. આપણી ટેક્સ્ટબુકમાં નથી દોસ્તો, આ પણ એક સમજવા માટે અગત્યનો ટોપિક છે. જો આ જે મસલ્સ દેખાય રેક્ટસ મસલ્સ છે અને આ સ્નાયુ છે આંખના ડોળા સાથે જોડતો ભાગ છે જે સ્નાયુબંધ પેશી આવેલી છે. હવે આ જે તમને દેખાય ડોળાની આ સાઈડમાં એને લેટરલ રેક્ટસ મસલ્સ કહેવામાં આવે, પાર્શ્વીય રેક્ટસ સ્નાયુ. અને એની સામે આ બાજુ દેખાય છે અહીંયા આ ગ્રીન ટપકું કર્યું તે એને મીડિયલ રેક્ટસ સ્નાયુ કહેવાય. એટલે નાક બાજુ હોય એટલે ડોળા, હું સામાન્ય રીતે આ બાજુની વાત કરતો હું જમણી આંખની વાત કરતો તો બહારની તરફ રહ્યું એ લેટરલ પાર્શ્વીય રેક્ટસ સ્નાયુ કહેવાય અને અંદર તરફ હોય એને મધ્ય રેક્ટસ સ્નાયુ કહેવાય. બરોબર. પછી એવી જ રીતે ઉપર જો અહીંયા આવેલો છે આને સુપિરિયર રેક્ટસ કહેવામાં આવે, ઉપરની તરફ આવેલો હોય. અને જે નીચે આવેલો છે એને ઇન્ફિરિયર રેક્ટસ કહેવામાં આવે. એટલે બીજી વાત એ થઈ સુપિરિયર રેક્ટસ અને ઇન્ફિરિયર રેક્ટસ મસલ્સ. અને ત્રાંસા મસલ્સ જો આંખના ડોળાને આમ વળીને વીંટળાયેલા હોય એને ઓબ્લિક મસલ્સ કહેવામાં આવે. એવી જ રીતે ઇન્ફિરિયર ઓબ્લિક મસલ્સ હોય અને સુપિરિયર ઓબ્લિક મસલ્સ હોય. આ સુપિરિયર ઓબ્લિક મસલ જો અહીંથી નીકળે છે અને ઇન્ફિરિયર ઓબ્લિક મસલ છે અહીંથી જોઈન્ટ થઈને આ બાજુથી આવતો આમ આટી મારે. એટલે આપણે ડોળાને જે ફેરવી શકીએ છીએ ને આમથી આમને આમથી આમ, એ ઓબ્લિક મસલ્સને કારણે, ત્રાંસા મસલ્સને કારણે. પણ હાવ સિમ્પલ વાત છે, તમે સમજો કે મારે આમ ડોળાને નીચે તરફ લેવો હોય. હવે આ ડોળાને આમ નીચે તરફ લેવો હોય, આમ કરવો હોય તો ઇન્ફિરિયર રેક્ટસ મસલ્સ એટલે નીચે આવેલો રેક્ટસ મસલ્સ અને આપણે આમ સંકોચન પામે અને સુપિરિયર રેક્ટસ મસલ્સનું શિથિલન થાય એટલે ડોળો નીચે આવે. હવે સુપિરિયર જે રેક્ટસ મસલ છે એમ ખેંચીએ અને ઇન્ફિરિયરનું વિસ્તરણ થાય એટલે ડોળામાં ઉપર જાય. એવી જ રીતે પાર્શ્વી એટલે બહારની તરફનો પાર્શ્વીય રેક્ટસ મસલ્સને ખેંચો અને મીડિયલ રેક્ટસ મસલ છે એ વિસ્તરણ પામે એટલે ડોળો આમ બહારની તરફ નાકથી આ બાજુ ખસે. અને આમ ફેરવવા માટે ઓબ્લિક મસલ્સ અને રેક્ટસ આ બધાની મદદથી આંખનો ડોળો આમ ફરતો હોય, બધી બાજુ દિશામાં ફેરવી શકે. એટલે આ પ્રકારે 6 સ્નાયુ હોય જેની મદદથી આંખ છે એ આંખ મૂવમેન્ટ કરી શકે છે. જો કોઈ સ્નાયુ કુદરતી રીતે વધારે પહેલેથી જ લાંબો થઈ ગયો અથવા તો ખેંચાયેલો રહ્યો તો એને કારણે આંખ ત્રાસી થાય, જેને આપણે બાડાપણું કહીએ છીએ. એટલે આંખ ત્રાસી ઘણી વખત થઈ શકે છે. શું કરવાને? કારણ કે આ આંખના સ્નાયુઓ છે એ શિથિલ થઈ ગયા અથવા તો સંકોચિત થઈ ગયા છે. એટલે સ્નાયુ લાંબા મોટા થઈ જવાને જન્મજાત પણ ઘણાને હોય અને એને કારણે જન્મતાની સાથે જ એના ડોળા ત્રાસા. ઘણાના આંખના ડોળા છે નીચે તરફ નમેલા હોય, ઘણાના આમ અંદર તરફ નમેલા હોય, ઘણાના બહારની તરફ હોય. તો એનું કારણ કોઈ એકાદો સ્નાયુ સંકોચન પામેલો છે ને એકાદો વિસ્તરણ પામેલો છે અને એટલે ડોળાની પોઝિશન એક્ઝેક્ટ ન રહી શકે, આવું થઈ શકે, જેને બાડાપણું કહેવામાં આવે છે. અને આંખ સાથે આંખના આંતરિક ભાગોની આપણે વાત કરીએ. પુખ્ત મનુષ્યની આંખ લગભગ ગોળાકાર રચના ધરાવે છે, એ તો આપણને ખબર છે. આંખના ડોળાની દિવાલ 3 સ્તરોની બનેલી છે અને 3 સ્તરમાં સૌથી બહારનું સઘન સંયોજક પેશીનું બનેલું એક શ્વેત પટલ, આ એક સ્તર, અને બીજું મધ્ય પટલ અને ત્રીજું નેત્ર પટલ. 3 સ્તરો હોય તો શ્વેત પટલ. હવે આ સ્તર શ્વેત પટલ છે એ સૌથી બહારનું સખત સંયોજક પેશીનું સઘન સ્તર. હવે વાત બહુ મહત્વની કરી છે. આ સ્તરના અગ્રભાગને પારદર્શક પટલ કે કોર્નિયા કહેવામાં આવે છે. અગ્રભાગ આખું સ્તર છે એ બહારનું સંયોજક પેશીનું બનેલું સઘન સ્તર છે જેને આપણે શ્વેત પટલ કહીએ છીએ. એટલે આને તંતુમય સ્તર કહેવામાં આવે છે. પણ આ ભાગની અંદર શ્વેતમય ભાગો છે અને ખૂબ જ મજબૂત અને દ્રવ્ય છે, કોલાજન યુક્ત ઘટકો આવેલા છે અને થોડું સઘન છે, કઠણ છે અને એકદમ સફેદ દેખાય, અપારદર્શક હોય છે, એટલે એને શ્વેત પટલ કીધું. પણ આ સ્તરનો અગ્રભાગ અહીંયા આટલો અગ્રભાગ છે એ અગ્રભાગ પારદર્શક હોય છે. આ શ્વેત પટલ
અને આ પારદર્શક પટલ. આને પારદર્શક પટલ કીધું. શું કરવાને ભાઈ? અરે આખે આખું તો આને તમે તંતુમય સ્તર કહી શકો છો, પણ આ તંતુમય સ્તરમાં અહીંયા કોલાજન તંતુયુક્ત રચના છે, અપારદર્શક છે. આટલો ભાગ અપારદર્શક છે ને એકદમ સફેદ દેખાય છે, એટલે એને શ્વેત પટલ કહેવામાં આવે છે. અને આગળનો જે ભાગ રહ્યો એ અગ્ર ભાગ છે, અહીંથી આટલો ભાગ એ સામાન્ય રીતે પારદર્શક છે, અને એટલે એને પારદર્શક પટલ અથવા કોર્નિયા કહેવામાં આવે. તો તંતુમય આવરણનો આ અદ્રશ્ય ભાગ કેરેટીન વિહીન સ્ત્રુત અધિચ્છદ દ્વારા આવરિત હોય છે. એટલે અહીંયા સ્ત્રુત અધિચ્છદ પેશી હોય ને એ કેરેટીન વિહીન સ્ત્રુત અધિચ્છદ પેશી દ્વારા આવરિત હોય છે. તો આ તંતુમય આવરણનું આ આખું તંતુમય આવરણ છે. આટલો ભાગ શ્વેત પટલ થયો ને આટલો ભાગ અદ્રશ્ય ભાગ થયો. અદ્રશ્ય ભાગને પારદર્શક પટલ કહેવાય. જે કેરેટીન વિહીન સ્ત્રુત અધિચ્છદ દ્વારા આવરિત હોય. કેરેટીન વિહીન સ્ત્રુત અધિચ્છદ એટલે કેરેટીનનું આવરણ નથી એટલે જ પારદર્શક છે. અને પારદર્શક પટલ અને શ્વેત પટલ વચ્ચે જે જોડાણ છે, અહીંયા આ શ્વેત પટલનો ભાગ થયો અને અહીંયા આ પારદર્શક પટલ થયું. આ બે વચ્ચેનું આ જે જોડાણ છે, આ જોડાણ, એ જોડાણને લિમ્બસ અથવા સ્ક્લેરોકોર્નિયલ જંકશન કહેવાય. એટલે પારદર્શક પટલને કોર્નિયા કહેવાય અને આને સ્ક્લેરા કહેવાય. એટલે એ બેના જોડાણને શું કીધું? સ્ક્લેરોકોર્નિયા જંકશન. સમજમાં આવે છે? અને પારદર્શક પટલનું પ્રત્યારોપણ શક્ય છે. શું કરવાને? કારણ કે આમાં ક્યાંય રુધિર વાહિની નથી, એટલે પારદર્શક પટલને બદલાવી શકાય છે. એને સર્જરી કરીને પ્રત્યારોપિત કરી શકાય છે કે આમાં રુધિર વાહિની યુક્ત ભાગ નથી, અને એટલે આવું થઈ શકે છે. સમજમાં આવ્યું? તો આમ એક વસ્તુ સ્પષ્ટ રહી, આંખની સૌથી બહારની બાજુનું સ્તર શ્વેત પટલ છે, અને અથવા તો તંતુમય સ્તર છે, જે કોલાજન તંતુયુક્ત છે. અને આ તંતુમય સ્તરનો મોટા ભાગનો ભાગ જે નેત્ર ગુહાની અંદર તરફ આવેલો છે, આંખમાં આખી જે નેત્ર કોટર છે, કોટરની અંદર તરફ આવેલો છે, એ અપારદર્શક ભાગ. આપણે આંખનો ડોળો જોઈએ છે, સફેદ ભાગ દેખાય છે, એ શ્વેત પટલ છે. પણ જે આપણને કાળો ભાગ દેખાય, વાસ્તવમાં એ તંતુમય સ્તરનો શ્વેત પટલનો ભાગ નથી. શ્વેત પટલનો ભાગ તો અહીંયા દેખાતો જ નથી. કાળો ભાગ તો અંદર હોય છે, અહીંયા હોય છે કાળો ભાગ. આપણને જે આંખની અંદર આમ કાળું રાઉન્ડ દેખાય છે ને, આપણે આમ આંખ દોરીએ છીએ અને આમ કાળો ભાગ દેખાય છે ને, આ કાળું ટપકું, બાકીનો ભાગ સફેદ દેખાય, એ શ્વેત પટલ. પણ કાળો ભાગ દેખાય ની અંદરનો છે, એ બાહ્ય પટલની રચના જ નથી, કારણ કે બહારનો ભાગ અહીંયા પારદર્શક છે એટલે એ નથી દેખાતો, એટલે સીધું કાળું દેખાય છે. એટલે પારદર્શક પટલ છે એ આંખનું જે ઓપનિંગ છે એના ભાગમાં અને કનિનિકાવાળા ભાગમાં આવેલું છે. બાકીનો ભાગ શ્વેત પટલયુક્ત રચના છે અને જે અપારદર્શક રચના છે. એટલે એનો મતલબ એવો થયો, તંતુમય સ્તર એનો જે અપારદર્શક ભાગ છે એ શ્વેત પટલ છે, મજબૂત છે, અને આંખના અગ્રભાગ તરફ આવેલ છે એ પારદર્શક પટલ છે. પણ આપણે ઘણી વખત તંતુમય સ્તર એવો શબ્દ મોટે ભાગે નથી વાપરતા. આંખનું સૌથી બહારનું સ્તર છે એને શ્વેત પટલથી જ ઓળખીએ છીએ, અને આપણે એવું જ કહીએ છીએ કે આ શ્વેત પટલ અગ્ર બાજુએ પારદર્શક હોય છે, એટલે એને પારદર્શક પટલ કહેવાય. અને એ એટલે અદ્રશ્ય છે, કારણ કે પારદર્શક છે માટે દેખાતું નથી. અને પારદર્શક હોવાનું મુખ્ય કારણ કેરેટીન વિહીન સ્ત્રુત અધિચ્છદ પેશી ધરાવે છે. અને બેનું જે જોડાણ છે એ જોડાણને લિમ્બસ અથવા તો સ્ક્લેરોકોર્નિયલ જંકશન કહેવાય. ત્યાર પછી શ્વેત પટલની વાત કરીએ ડિટેલમાં. તે મનુષ્યની અંદર સફેદ સખત અપારદર્શક જાડી તંતુમય સંયોજક પેશી છે. એટલે આંખનો સૌથી બહારનો ભાગ જો અહીંથી આપણે લઈ લઈએ, એટલે આ ભાગ અહીંથી આ ભાગ છે એ બહારની તરફ આવેલો ભાગ, તે કેવો છે? સફેદ છે, સખત છે, કોલાજન તંતુયુક્ત અપારદર્શક જાડી તંતુમય સંયોજક પેશી છે. તે આંખનો આંતરિક ભાગ છે, એટલે આખી આંખ હોય તો આંખની અંદર તરફ રહેતો ભાગ છે. નેત્ર ગુહામાં અંદર તરફ આવેલો ભાગ છે, એટલે આંતરિક ભાગ છે. અને તે સામાન્ય રીતે વાહિની વિહીન છે, એમાં રુધિર વાહિનીઓ બહુ હોતી નથી શ્વેત પટલમાં. આ સ્તર સફેદ રંગનું છે, શ્વેત રંગનું છે, અને તેથી આંખનો સફેદ ભાગ પણ કહેવાય, વ્હાઇટ ઓફ આઈ, એટલે આંખનો સફેદ ભાગ તરીકે પણ ઓળખાય છે. બહુ અગત્યની વાત કરી છે, પોપચાનું આંતરિક સ્તર, આંખના પોપચાનું અંદરનું સ્તર, આંતરિક સ્તર. જો અહીંથી આ પોપચા હોય આમ, તો જોજો આ પોપચાનું આંતરિક સ્તર શ્વેત પટલના અગ્રભાગ ઉપર પારદર્શક પટલ સ્વરૂપે ખેંચાયેલું રહે છે. આ પોપચાનું આંતરિક સ્તર અહીંયા આમ ખેંચાયેલું છે, અહીંથી આમ પોપચા છે, આ બે પોપચાનો ભાગ છે. તો પોપચાનું આંતરિક સ્તર, પોપચાનું અંદરનું સ્તર છે એ આ જે પારદર્શક પટલ છે એ પારદર્શક પટલના અગ્રભાગ ઉપર આમ ખેંચાયેલું રહે છે, અને તેને કંજક્ટિવા, આને કંજક્ટિવા તરીકે ઓળખીએ છીએ આપણે. એટલે બહારની તરફ આવેલું અધિસ્તર કંજક્ટિવા, જેને નેત્રાવરણ કહેવામાં આવે છે.
એટલે આંખની ઉપર આવેલું આવરણ, નેત્રાવરણ કંજક્ટિવા કહેવાય, જે પણ પારદર્શક છે અને જે પણ અધિચ્છદ પેશીની બનેલી રચના છે અને તે ત્વચાના અધિસ્તરનું કે કોર્નિયાના છેડા સુધી વિસ્તરેલું હોય છે. તે ત્વચાના અધિસ્તરનું બનેલું છે અને કોર્નિયાના છેડા સુધી વિસ્તરેલું છે. એટલે કે કંજક્ટિવા એ પ્રાણી દેહનું સૌથી પાતળું સ્તર છે, સૌથી પાતળું. મધ્યપટલની વાત કરીએ, બીજું સ્તર મધ્યપટલ, સૌથી બહાર શ્વેતપટલ, વચ્ચે મધ્યપટલ. આ હવે જે હું કલર, આ મધ્યપટલ વાળો ભાગ છે, આ મધ્યપટલ છે. તો મધ્યપટલ એ રુધિર વાહિનીઓ ધરાવે છે, રુધિર વાહિની યુક્ત અને વાદળી રંગનું દેખાય છે. આમ તો મધ્યપટલ સામાન્ય રીતે વાદળી રંગ છે, કાળું છે, એ મેલેનિન રંજક દ્રવ્યોનું નિર્માણ થાય છે એટલે આવા ભાગનું દેખાય. તો મધ્યપટલ રુધિર વાહિની યુક્ત મેલેનિન જેવા રંજકણ યુક્ત રચના છે. મધ્યપટલ છે એ આંખના ડોળાનો પશ્ચ ભાગ, પશ્ચ 2/3 ભાગમાં પાતળું હોય છે. અહીંયા સુધી તમે જુઓ, અહીંથી લઈ અને અહીંયા સુધીનો પશ્ચ ભાગ છે એ મધ્યપટલનો પાતળો હોય છે. જુઓ, પણ અગ્ર ભાગે તે જાડું બની, આગળના ભાગે તે જાડું બને છે. જોજો અહીંયા આ ભાગ જાડો બની અને સિલિયરી કાયની રચના કરે છે, સિલિયરી કાય. એટલે મધ્યપટલ આંખના ડોળાના પશ્ચ 2/3 ભાગમાં પાતળું હોય પરંતુ અગ્ર ભાગે જાડું બની સિલિયરી કાયની રચના કરે છે, સિલિયરી કાય બનાવે. અને આ સિલિયરી કાયમાં સ્નાયુ આવેલા હોય, મસલ્સ આવેલા, અને સિલિયરી મસલ્સ કહેવાય. હવે આનું ગુજરાતી આપણે જોશું ને તો પક્ષમીય સ્નાયુ, પણ પ્રોપર ટર્મ નથી, પણ ઘણી જગ્યાએ લખેલું છે એટલે મેં વાત કરી છે. પણ આને ખરેખર સિલિયરી સ્નાયુ કહેવાય, પક્ષમીય સ્નાયુ શબ્દ વાપરવા કરતા. અહીંયા પક્ષમીય સ્નાયુ આવેલા હોય જે 2 પ્રકારના હોય, વર્તુળીય અને દક્ષિણી. દક્ષિણીય એટલે સ્નાયુ એટલે મેરિડોનિયલ સ્નાયુ કહેવામાં આવે. એટલે જે અરીય અને આયામ રીતે ગોઠવાયેલા, અરીય અને આયામ રીતે ગોઠવાયેલા આ દક્ષિણી સ્નાયુ છે ને અહીંયા આગળ વર્તુળી સ્નાયુ આવેલા હોય. એટલે સિલિયરી કાયમાં આવા 2 થી 3 પ્રકારના સ્નાયુ આવેલા હોય છે. અને આ સિલિયરી કાયનો ભાગ આગળ વધી રંગકણ યુક્ત અપારદર્શક રચના બનાવે, જેને કનિનિકા કહેવામાં આવે છે. આ સિલિયરી કાય છે એ આગળ વધી અને અહીંયા જુઓ આ અપારદર્શક રંગકણ યુક્ત રચના બનાવે. આ અપારદર્શક રંગકણ યુક્ત રચના જેને કહેવાય કનિનિકા, કનિનિકા બનાવે છે. અપારદર્શક પટલ છે. આઈરિસ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. સમજાય છે? એટલે આ 2 બાજુથી આવી કનિનિકા હોય અને કનિનિકાની વચ્ચે જે પોલાણ છે તેને કીકીનું છિદ્ર કહેવામાં આવે. એટલે શું કહીએ? કીકીનું છિદ્ર કહેવામાં આવે. એટલે વાત ધ્યાનથી સમજો. આંખમાં સૌથી બહાર શ્વેતપટલ અથવા તંતુમય સ્તર, પછી મધ્યપટલ રુધિર વાહિની યુક્ત, મધ્યપટલનો ડોળાનો પશ્ચ ભાગ એટલે નેત્ર ગુહાની અંદર તરફનો ભાગ છે એ 2/3 ભાગ પાતળો હોય. આગળનો ભાગ છે એ સિલિયરી કાયની રચના કરે. સિલિયરી કાયની અંદર મુખ્ય 2 પ્રકારના સ્નાયુ હોય, વર્તુળી સ્નાયુ અને દક્ષિણી સ્નાયુ, મેરિડોનિયલ અને એટલે કે જેની અંદર રેડિયલ એટલે અરીય સ્નાયુ અને આયામ સ્નાયુ આવેલા છે. પણ આ સિલિયરી કાય છે એ લંબાઈને ત્યાં પણ સ્નાયુમય રચના દ્વારા કનિનિકાની રચના કરે અને કનિનિકા જે ભાગમાં નથી આવેલ એ છિદ્રને, આ છિદ્રને શું કહેવાય? કીકીનું છિદ્ર કહેવાય. આવી રચના આવેલી છે. જોઈએ આગળ વધારે ડિટેલમાં. હવે ખરેખર આ જે કનિનિકાનો ભાગ છે એ કનિનિકાનો ભાગ આંખનો રંગીન દ્રશ્યમાન થાય છે. આંખનો ડોળો પારદર્શક સ્ફટિકમય લેન્સ ધરાવે છે જે સિલિયરી કાય સાથે જોડાયેલો હોય છે. હવે એક વસ્તુ સમજો, એટલે આંખનો રંગીન દ્રશ્યમાન ભાગ છે ને એ કનિનિકાને કારણે છે. શું કરવાને? કારણ કે એ કનિનિકાના રંજક દ્રવ્યોને આંખ આધારે, જો અહીંયા સુધી તો પારદર્શક છે, આ પારદર્શક પટલ છે, એટલે પ્રકાશનું કિરણ અહીંયા આવશે. પણ અહીંથી એ સામાન્ય રીતે કાં તો પ્રકાશ પરાવર્તિત થશે અથવા તો એબ્ઝોર્બ થશે. મોટા ભાગે મનુષ્યની આંખનો આ કનિનિકાનો ભાગ કાળો હોય અને એટલે અહીંયા આના ઉપર પ્રકાશના કિરણો પડે છે, એ એબ્ઝોર્બ થઈ જાય છે અને આંખનો એ ભાગ ડોળાની વચ્ચે એક કાળો ભાગ દેખાય છે અને એ કાળા ભાગની વચ્ચે એક નાનો બીજો ભાગ દેખાશે છિદ્ર જેવું, એ કીકીનું છિદ્ર છે. પણ કોઈની આંખ ભૂરી છે, બ્લુઇશ છે, સેજ ગ્રીનિશ છે, તો એ કનિનિકામાં આવેલા રંજક કણોને આધારે, એના રંગને આધારે એ બ્લુઇશ દેખાશે, એટલે કે વાદળી જેવી દેખાશે, ગ્રીનિશ દેખાશે, બ્લેકિશ દેખાશે, એ આને આધારે. એટલે આંખના રંગીન દ્રશ્યમાન ભાગ તરીકે જો આપણે જોઈએ તો એ કનિનિકાવાળો ભાગ અને મધ્યપટલનો ભાગ થશે. હવે આંખના ડોળો જે પારદર્શક સ્ફટિકમય લેન્સ ધરાવે, જો આ લેન્સ છે સ્ફટિકમય, જે સિલિયરી કાય સાથે, આ સિલિયરી કાય સાથે આના દ્વારા જોડાયેલ છે. આ જે જોડાયેલ છે એને સસ્પેન્સરી લિગામેન્ટ કહેવામાં આવે. હવે સસ્પેન્સરી લિગામેન્ટ એટલે લિગામેન્ટનું તમે ગુજરાતી કરો તો અસ્થિબંધ. એટલે આ લેન્સ આ સિલિયરી કાય સાથે
શેના દ્વારા જોડાયેલ છે? તો કે આ સસ્પેન્સરી લિગામેન્ટ એટલે કે અસ્થિબંધ દ્વારા જોડાયેલ હોય છે. અને આ અસ્થિબંધ છે એ સિલિયરી કાય સ્નાયુના સંકોચન શિથિલનને કારણે આ લેન્સ ફોકસ કરવાની ક્રિયા થાય. વાતને ધ્યાનથી સમજો. જો આ સિલિયરી કાયના સ્નાયુઓ છે એ સ્નાયુઓનું સંકોચન થાય. તમે સમજો આને એટલે એ સામાન્ય રીતે આ તરફ આમ ખેંચાય અને આ તરફ ખેંચાય એટલે લેન્સ બે બાજુથી સસ્પેન્સરી લિગામેન્ટ આમ ટાઈટ થાય અને સસ્પેન્સરી લિગામેન્ટ ટાઈટ થાય એટલે લેન્સ છે એ પાતળો થાય. એટલે જ્યારે આપણે દૂરનું જોઈએ છે ત્યારે લેન્સ પાતળો થાય છે એટલે પ્રતિબિંબ છે એ ચોક્કસ સ્થાને જ પહોંચે. અને જ્યારે નજીકનું જોઈએ છે એટલે સસ્પેન્સરી લિગામેન્ટનું વિસ્તરણ થાય અને સિલિયરી કાયના સ્નાયુનું વિસ્તરણ થાય એટલે સસ્પેન્સરી લિગામેન્ટ ઢીલા થાય એટલે લેન્સને ધક્કો મારે એટલે લેન્સની જાડાઈમાં વધે, એની વક્રતા ત્રિજ્યા વધે એટલે દૂરનું સરળતાથી જોઈ છે. એટલે લેન્સને ફોકસ કરવાની ક્રિયા આ સિલિયરી કાય સ્નાયુ દ્વારા થાય અને એ સિલિયરી કાય સ્નાયુનો ભાગ સસ્પેન્સરી લિગામેન્ટ સાથે એટલે કે અસ્થિબંધ દ્વારા લેન્સ સાથે જોડાયેલ હોય અને આ સ્ફટિકમય લેન્સ એની જાડાઈમાં વધઘટ થાય એટલે એની વક્રતા ત્રિજ્યા છે એમાં ફેરફાર થાય અને એને કારણે દ્રષ્ટિ ફોકસ થાય એટલે પ્રતિબિંબ છે ચોક્કસ સ્થાને આપાત થાય. સમજમાં આવે છે? તો લેન્સની આગળ કનિનિકાનો ભાગ, આ લેન્સની આગળ કનિનિકા દ્વારા જગ્યા રહી જાય છે. આ કનિનિકા આવૃત રચના છે અને જ્યાં ગેપ છે એ ગેપને કીકી કહેવામાં આવે છે. લેન્સની આગળ આખી તમે જુઓ ને તો આમ તમે આ આંગળીઓનો ભાગ છે ને એ મધ્ય પટલનો ભાગ જુઓ અને જે મારા નખ છે એ નખનો ભાગ તમે જુઓ ને તો એ કનિનિકા છે. 3 ડાયમેન્શનલી આંખ આવી હોય આપણી સામે ગોળો, તો એમાં અહીં વચ્ચે છિદ્ર હોય, એક દડો જ છે ને વચ્ચે કાણું પાડી દો અને થોડોક ભાગ આમ બ્લેક કરી નાખો તો એવું થાય. એટલે આખો આમ આંખનો આ ડોળો છે અને ડોળામાં મારા નખવાળા ભાગો છે એ નખવાળા ભાગ કનિનિકા છે એવું તમે સમજી લો. એટલે તમારી સામે આવું દ્રશ્ય થાય. આંખ છે છિદ્ર અને ફરતે કનિનિકા. આ તો આપણે આમ આડો છેદ લીધો છે એટલે આવું દેખાય, પણ આ કનિનિકા તો આમ ફરતે ગોઠવાયેલી હોય અને વચ્ચે છિદ્ર છે. એટલે લેન્સની આગળ આ લેન્સ છે એમ અને એની આગળ ફરતે કનિનિકા દ્વારા આવૃત રચના છે અને વચ્ચે એક છિદ્ર છે. આ છિદ્રને કીકીનું છિદ્ર કહે અને આ કીકીના વ્યાસનું નિયમન કનિનિકાના સ્નાયુ દ્વારા થાય. કનિનિકાના સ્નાયુઓ છે એ સ્નાયુનું વિસ્તરણ થાય તો કીકીનું છિદ્ર નાનું થાય અને એ પ્રકાશની તીવ્રતાને આધારે કીકીના છિદ્રના વ્યાસમાં વધારો ઘટાડો થાય છે. આપણે એ પણ સારી રીતે જોઈ નાખીએ. અને વધુ પ્રકાશ આપાત થતો હોય ત્યારે કીકીનું છિદ્ર નાનું થાય, ઓછો પ્રકાશ હોય ત્યારે કીકીનું છિદ્ર મોટું થાય. તો કનિનિકાના સ્નાયુઓના નિયમનથી કીકીના છિદ્રનું નિયમન થતું હોય છે. તો કનિનિકા સાથે બે પ્રકારના સ્નાયુઓ છે એ જોડાયેલા હોય. એક રેખિત વિસ્તરણ સ્નાયુ એટલે જેને આપણે રેડિયલ ડાયલેટર મસલ્સ કહેવામાં આવે, ડાયલેટરી મસલ્સ કહેવામાં આવે છે, અને બીજા વર્તુળી સ્નાયુ અથવા સર્ક્યુલર મસલ્સ જે મુદ્રિકા સ્નાયુ છે. તમે સમજો આ સિલિયરી કાય છે, સિલિયરી કાયમાંથી લંબાયેલી આ કનિનિકા છે. કનિનિકામાં અહીંયા જે આવેલા સ્નાયુ છે એ રેડિયલ ડાયલેટરી મસલ્સ આવેલા હોય અને અહીંયા છેડાના ભાગે આવેલા મસલ્સ છે સ્નાયુ છે એ સર્ક્યુલર મસલ્સ આવેલા હોય અહીંયા, અને બાકીના આ ભાગમાં રેડિયલી ડાયલેટર મસલ્સ આવેલા હોય. હવે આ સ્નાયુના સંકોચન શિથિલનથી શું થશે? તો જો કીકીનું છિદ્ર નાનું મોટું થાય. હવે આ રેખિત વિસ્તરણ સ્નાયુઓ છે એની પહોળાઈ થાય, એના વિસ્તરણ પામે. જો એ વિસ્તરણ સ્નાયુ છે એનું વિસ્તરણ થશે તો આ કનિનિકાના લંબાઈમાં વધારો થશે એટલે કનિનિકા મોટી થશે. કનિનિકા અહીંયા સુધી પહોંચશે. કનિનિકા મોટી થશે તો કીકીનું છિદ્ર ઘટશે. એટલે જ્યારે તીવ્ર પ્રકાશ આપાત થતો હોય ત્યારે આવું થાય. તમે જોજો, તમે અંધારામાં રહેવા માટે સેટ થઈ ગયા છે, લાઇટ વહી ગઈ છે રાત્રિ દરમિયાન અને પછી થોડીક વાર કાંઈ નહીં દેખાય અને વળી પાછી તમારી આંખ સેટ થઈ જશે ને મૂવમેન્ટ દેખાવા મળશે. એટલે આંખ સેટ થઈ ગઈ પણ અચાનક લાઇટ આવે એટલે ઘડીક વાર આંખ ખુલતી નથી, કારણ કે આ કીકીનું છિદ્ર પોળું થઈ ગયું હોય એટલે મોટા જથ્થામાં પ્રકાશ અંદર જાય છે એટલે એને સેટ કરવા માટે થોડો સમય લાગે. અને બીજા રંજક દ્રવ્યોના ફેરફારો હોય એ પણ જોશું, દંડકોષો અને શંકુકોષોના ફેરફાર, પણ એક કીકીનું છિદ્ર પણ એડજસ્ટ થતું હોય એટલે જેવી પ્રકાશ વધી જાય છે એટલે આ કનિનિકા છે, કનિનિકાના સ્નાયુનું આ વિસ્તરણ સ્નાયુઓ વિસ્તરણ પામે એટલે કનિનિકાની પહોળાઈમાં વધારો થાય અને કીકીનું છિદ્ર સાંકડું થાય. અને જો કનિનિકાના સ્નાયુઓ છે એ સંકોચન પામે તો આ કનિનિકા પણ ટૂંકી થાય, એનું પણ સંકોચન થાય અને તે સમયે કીકીનો વ્યાસ વધે એટલે મંદ પ્રકાશમાં આવું થતું જોવા મળે. મિડ્રિયાસિસ કહેવામાં આવે છે, માઇડ્રિયાસિસ કહેવામાં આવે છે. અને અહીંયા વર્તુળી સ્નાયુ, આ વર્તુળી સ્નાયુ અથવા સ્ફિન્ક્ટર મસલ્સ કહેવામાં આવે છે, એ છૂટાછવાયા વચ્ચે વચ્ચે આવેલા હોય. જો એનું સંકોચન થાય તો એ આંખના ડોળા તરફ ખેંચે છે એટલે એ કનિનિકાની પહોળાઈમાં વધારો કરે છે
એટલે આ મુદ્રિકા સ્નાયુનું સંકોચન થાય તો પરિણામે કનિનિકાની પહોળાઈમાં વધારો થાય છે, કીકીનું છિદ્ર સાંકડું થાય છે અને કીકીનું છિદ્ર નાનું થાય એને માયોસિસ કહેવામાં આવે. સમજાણું તમને? તો આ પ્રકારે કનિનિકાના સ્નાયુ કીકીના છિદ્રની વધઘટ કરે છે, કીકીના છિદ્રનું નિયમન કરે છે. ત્યાર પછી સૌથી અંદરનું સ્તર, ત્રીજું સ્તર એ નેત્રપટલ છે. બહુ અગત્યનું આંખનું સૌથી અંદરનું સ્તર છે જે સંવેદી કોષયુક્ત છે. પણ આ નેત્રપટલની અંદર કોષોના 3 સ્તરો ધરાવે છે એવું કીધું. આપણની ટેક્સ્ટ બુકમાં 3 સ્તરો છે. તમે ઘણી જગ્યાએ રેફરન્સમાં કે એમાં જોશો તો ખરેખર નેત્રપટલના 4 સ્તરો જોવા મળે. પણ આ નેત્રપટલના પહેલા 3 સ્તરની આપણે વાત કરીએ. અંદરથી બહાર તરફ આંખના ડોળાના દિવાલની આપણે આમ વાત કરતા હોઈએ તો 3 સ્તરો છે, તમે સમજી લો. 3 સ્તરો. સૌથી બહારની તરફ શ્વેતપટલ છે, પછી મધ્યપટલ છે અને પછી નેત્રપટલ છે. હવે હું આ નેત્રપટલ છે, નેત્રપટલને લઈને મોટો કરું તો એમાં પાછા 3 સ્તરો જોવા મળે. એટલે નેત્રપટલમાં 3 સ્તરો છે. આમ તો 4 છે પણ આપણી ટેક્સ્ટમાં 3 કીધા છે. હવે એમાં અંદરથી બહાર તરફ, એટલે આ અંદર થયું, એમાંથી બહાર તરફ શ્વેતપટલ બહારની તરફ છે, એટલે આંખના ડોળાનું પોલાણ છે ત્યાંથી એ અંદર કહેવાય અને આમ જાય, એટલે અંદરથી બહાર તરફ જઈએ તો આવા સ્તર જોવા મળે. સૌથી બહાર ચેતાકંદ કોષોનું સ્તર, એટલે સૌથી અંદર તરફ આંખનું અંદરનું સ્તર નેત્રપટલ. હવે એની આપણે વાત કરીએ છીએ. એમાં તમે અંદરથી બહાર જાઓ તો કોષો કેવી રીતે ગોઠવે? હવે સમજો આ આંખના ડોળાનો ભાગ છે. જો અહીંયાથી લઈને આ નેત્રપટલ છે, આ મધ્યપટલ છે, આ મધ્યપટલ છે અને એના પછી અહીંયા શ્વેતપટલ આવેલું હોય. હવે નેત્રપટલની અંદર જ આપણને 3 સ્તરો કીધા છે. આમ તો સ્તરની સંખ્યા વધારે થાય છે. એક સૌથી અંદર તરફ આવેલું જો આ તમને દેખાય ચેતાકંદમય સ્તર છે, ચેતાકંદ કોષોનું બનેલું. ત્યાર પછી અહીંયાથી આ જે પિંક જેવું દેખાય છે દ્વિધ્રુવીય કોષોનું સ્તર છે અને પછી અંદરનું આવેલું સ્તર છે એ પ્રકાશગ્રાહી કોષો છે, એટલે પ્રકાશ સંવેદી કોષો છે અને પછી નાનું એવું સ્તર છે એ રંજક અધિચ્છદીય સ્તર છે. આમ 4 સ્તર બનેલું છે. હવે અહીંયા પણ આ નેત્રપટલની અંદર તમે જોશો તો આ જે કોષો ચેતાકંદમય સ્તર છે, પછી અહીંયા દ્વિધ્રુવીય કોષો છે, એની વચ્ચે અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલા કેટલાક ચેતાકોષો આવેલા છે. ઇનર પ્લેક્સિફોર્મ કહેવામાં આવે છે. અને એવી જ રીતે આ કોષોને સામાન્ય રીતે એમોક્રાઇન સેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એવી જ રીતે તમે સમજો આ પ્રકાશ સંવેદી કોષો અને દ્વિધ્રુવીય કોષોનું જોડાણ થાય ત્યાં પણ આવી અનુપ્રસ્થ ચેતાકોષોની રચના છે અને જેને આઉટર પ્લેક્સિફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. પણ કહેવાની વાત એ છે કે અહીંયા નેત્રપટલની અંદર પણ આવા સ્તર છે એ 4 પ્રકારના જોવા મળે છે. કેવું થયું? ચેતાકંદ કોષોનું સ્તર, દ્વિધ્રુવીય ચેતાકોષોનું સ્તર, પ્રકાશ સંવેદી કોષોનું સ્તર, મુખ્ય 3 આપણી ટેક્સ્ટમાં નથી આવ્યું એવું રંજક અધિચ્છદીય સ્તર, અને આ ઉપરાંત અહીંયા તમે જુઓ આ જે અનુપ્રસ્થ કોષો છે તે, અને અહીંયા એમોક્રાઇન સેલ, આને ઇનર પ્લેક્સિફોર્મ કહેવાય. આવા ચેતાકોષોની જાડીમય રચના આ દરેક સંવેદી કોષો સાથે એકબીજાનું સંકલન કરે છે. એવી જ રીતે અહીંયા અનુપ્રસ્થ રીતે ગોઠવેલા આઉટર પ્લેક્સિફોર્મ જેને એમોક્રાઇન સેલ કહેવામાં આવે છે. અને આ સામાન્ય રીતે પ્રવર્ધોમય રચના ધરાવતા નથી. આ એમોક્રાઇન સેલ છે એ. એટલે આવી રીતે નેત્રપટલની રચના હોય છે. હવે એમાં સૌથી અગત્યની વાત, જે દ્રષ્ટિ સંવેદી કોષો તરીકે કોણ? તો આ પ્રકાશગ્રાહી કોષો. તો પ્રકાશગ્રાહી કોષો મુખ્ય 2 પ્રકારના હોય, દંડ કોષો અને શંકુ કોષો. એટલે આખા નેત્રપટલમાં સંવેદના અને દ્રશ્યનું જે નિર્માણ થાય છે અને કલર અને વિઝન જે થાય છે એ પ્રકાશ સંવેદી કોષોમાં થાય, પ્રકાશગ્રાહી કોષોમાં થાય. અને આ પ્રકાશગ્રાહી કોષો 2 પ્રકારના છે, દંડ કોષો અને શંકુ કોષો. આ દંડ આકારના જે પીળા દેખાય દંડ કોષો છે અને ગ્રીનિશ ઉપર દેખાય શંકુ કોષો છે. એની રચનામાં આગળ કોન જેવું છે, શંકુ જેવી રચના છે, એટલે એને શંકુ કોષો કહેવામાં આવે છે. અને આ પ્રકાશ સંવેદી કોષો એક વિશિષ્ટ પ્રકારના રંજક દ્રવ્યો અથવા પ્રોટીન ધરાવે છે અને આ પ્રોટીનને પ્રકાશ રંજક કણ કહેવામાં આવે છે. પ્રકાશ રંજક કણ, ફોટો રિસેપ્ટર. શું કરવાને? કારણ કે પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય છે અને પ્રકાશને ગ્રહણ કરી અને કોષ ઉત્તેજિત થાય અને ઉર્મિ વેગનું વહન મગજ સુધી પહોંચાડે છે અને વ્યક્તિને ખબર પડે છે કે આ જોયું છે ને આ છે ને આ નથી. જો દિવસના પ્રકાશની દ્રષ્ટિ અને રંગીન દ્રષ્ટિ માટે શંકુ કોષો કાર્ય કરે છે, એટલે જેને પ્રકાશાનુકૂલી કહેવાય. ફોટોપિક એટલે ફોટોપિક વિઝન, એટલે જે દ્રશ્ય સામાન્ય રીતે દિવસ ખૂબ જ તીવ્ર પ્રકાશ છે, રંગીન દ્રશ્યો આપણને જે દેખાય છે એ શંકુ કોષો દ્વારા ક્રિયા થાય. પણ મંદ પ્રકાશની દ્રષ્ટિ એ દંડ કોષોનું કાર્ય છે. એટલે અતિ રાત્રિ દરમિયાન ખૂબ મંદ પ્રકાશ છે. તમે જો રાત્રિ દરમિયાન ઘણી વખત એવું થાય કંઈક મૂવમેન્ટ દેખાય પણ કલર ન દેખાય. હા, કંઈક જાય છે, કંઈક છે, કંઈક ઊભું છે,
એવું ખબર પડે, પણ શું છે એ સ્પષ્ટ ન થાય. એટલે એકદમ રંગીન ચિત્ર ક્લિયર ન થાય. અતિ મંદ પ્રકાશને પણ એ ઓળખી શકે છે. એટલે ખૂબ જ સંવેદનશીલ કોષો છે દંડ કોષો. અને શંકુ કોષો તીવ્ર પ્રકાશમાં જ કાર્ય કરી શકે છે, જ્યારે દંડ કોષો અતિ મંદ પ્રકાશમાં પણ કાર્યશીલ હોય. એટલે ખૂબ જ સંવેદનશીલ કોષો ક્યાં થયા? દંડ કોષો થયા. અને દંડ કોષો છે એ રાત્રિ દ્રષ્ટિ માટે જવાબદાર છે. એટલે સ્કોટોપિક તરીકે ઓળખાય. એટલે રાત્રિ દ્રષ્ટિ માટે જવાબદાર કાર્ય, રાત્રિ દ્રષ્ટિ માટે તે જવાબદાર ગણવામાં આવે છે. દંડ કોષોની અંદર જાંબલી પડતા લાલ પ્રોટીન ધરાવે છે, જેને રોડોપ્સિન અથવા જાંબલી દ્રષ્ટિનું કહેવામાં આવે છે, જે વિટામિન એ ના વ્યુત્પન્ન છે. એટલે રોડોપ્સિન એટલે ખરેખર દંડ કોષો હોય કે શંકુ કોષો હોય, એની અંદર મુખ્ય એક ઓપ્સિન પ્રોટીન અને રેટિનોલ હોય. ઓપ્સિન પ્રોટીન અને રેટિનોલ. આ રેટિનોલ છે ને એ વિટામિન એ નું વ્યુત્પન્ન છે. પણ આ ઓપ્સિન એટલે તમે જુઓ સામાન્ય રીતે દંડ કોષોની અંદર રોડોપ્સિન છે, એટલે એ ઓપ્સિન છે અને રેટિનોલ સાથે જોડાણ. એટલે ઓપ્સિન પ્રોટીન રેટિનોલ સાથે જોડાય એ દંડ કોષોની અંદર એને રોડોપ્સિન કહેવામાં આવે. સમજમાં આવે છે? અને આ રોડોપ્સિન છે એ રોડોપ્સિન રાત્રિ વિઝન માટે અતિ મંદ પ્રકાશ માટે સંવેદનશીલ છે અને એ આંખમાં દ્રશ્યની ક્રિયાવિધિ માટે જવાબદાર છે. પછી એવી જ રીતે મનુષ્યની આંખની અંદર 3 પ્રકારના શંકુ કોષો આવેલા છે, જે પોતાના લાક્ષણિક પ્રકાશ રંજક કણો ધરાવે છે. એટલે 3 પ્રકારના શંકુ કોષો છે: લાલ શંકુ કોષ, લીલા શંકુ કોષ અને વાદળી શંકુ કોષ. લાલ શંકુ કોષમાં ઇરિથ્રોલેબ પ્રકારના રંજક કણો આવેલા હોય. લીલા શંકુ કોષોની અંદર ક્લોરોલેબ રંજક કણ કહેવામાં આવે અને વાદળી શંકુ કોષોમાં સાયનોલેબ રંજક કણો કહેવામાં આવે છે. એટલે એ લાલ પ્રકાશ, જો આપણને એવું કીધું છે કે જે પોતાના લાક્ષણિક પ્રકાશ રંજક કણો ધરાવે છે, એટલે દરેકની અંદર પોતાના રંજક કણો આવેલા. લાલ શંકુ કોષોમાં ઇરિથ્રોલેબ રંજક કણો છે, લીલામાં ક્લોરોલેબ અને વાદળીમાં સાયનોલેબ, અને જે ચોક્કસ પ્રકાશ માટે પ્રતિસાદ આપે છે. તો લાલ પ્રકાશ માટે લાલ શંકુ કોષો પ્રતિસાદ આપે છે, લીલા પ્રકાશ માટે લીલા શંકુ કોષો પ્રતિસાદ આપે છે અને વાદળી પ્રકાશ માટે વાદળી શંકુ કોષો. હા, જ્યારે દ્રશ્ય પ્રકાશ હોય ત્યારે બધા જ શંકુ કોષો સરખી માત્રામાં ઉત્તેજિત થાય છે, પણ લાલ કલરનો શેડ વધારે હોય ત્યારે લાલ શંકુ કોષોની ઉત્તેજના વધુ હોય બીજા કરતા, અને એટલે લાલ કલરનો શેડ દેખાય. એટલે આમ 3 કલરનું મિશ્રણ થઈ અને જુદા જુદા રંગો આપણને દેખાય છે. અને આપણે આમ પણ 12 મૂળભૂત 3 જ રંગ લઈએ છીએ ને, અને 3 કલરના મિશ્રણથી જુદા જુદા કલર બનાવી છે. તો આપણા આંખમાં પણ મૂળભૂત 3 કલરના જ દ્રશ્યમાન કોષો છે અથવા શંકુ કોષો છે, જે સ્પષ્ટ 3 કલર સાથે સંકળાયેલા છે. લાલ, લીલા અને વાદળી પ્રકાશ માટે પ્રતિસાદ આપે તેવા શંકુ કોષો છે, અને જે પોતે પોતપોતાના રંજક કણો ધરાવે. તો વિવિધ રંગ માટેની સંવેદના આ શંકુ કોષો અને તેમના પ્રકાશ રંજક કણો વિવિધ મિશ્રણ દ્વારા ઉત્પન્ન થાય છે. વાત ધ્યાનથી સમજો. વિવિધ રંગો માટેની સંવેદના, અલગ અલગ રંગો માટેની સંવેદના આ શંકુ કોષો અને તેમના પ્રકાશ રંજક કણોના વિવિધ મિશ્રણ દ્વારા ઉત્પન્ન થાય. અલગ અલગ શંકુ કોષો, તમને લાલ કલર અથવા ગુલાબી કલર, તો કે ચોક્કસ પ્રકારના લાલ શંકુ કોષોની તીવ્રતા વધારે હશે અને બીજા શંકુ કોષોની તીવ્રતા ઓછી હશે. એટલે આપણને પ્રકાશને એવા પ્રકારના શંકુ કોષોના મિશ્રણથી, અલગ અલગ એની ઉત્તેજનાઓના મિશ્રણથી, એની સંવેદનાઓના મિશ્રણથી આપણને ચોક્કસ કલરની ભાત મગજમાં ક્લિયર થાય છે. જ્યારે આ શંકુ કોષો સમાન રીતે બધા જ સરખી રીતે માત્રામાં ઉત્તેજિત થાય ત્યારે સફેદ પ્રકાશ માટેની ઉત્તેજના પેદા થાય, સફેદ પ્રકાશ માટેની સંવેદના પેદા થાય છે. અને આ સંવેદના છે એ સંવેદના મગજ સુધી પહોંચાડે છે. કેના દ્વારા? તો કે આંખ સાથે દ્રષ્ટિ ચેતા જોડાય. આ દ્રષ્ટિ ચેતાઓ આંખની બહાર નીકળે છે, પછી નેત્રપટલની અંદર રુધિર પૂરું પાડતી રુધિર વાહિનીઓ તેની અંદર દાખલ થાય છે, અને તે જગ્યાએ આંખના ડોળાના પશ્ચ ધ્રુવના મધ્યથી સહેજ ઉપર અથવા નીચે આવેલ હોય. એટલે આ ડોળાનો પશ્ચ ભાગ છે, એનો મધ્ય ભાગ હોય એનાથી સહેજ ઉપર તરફ આ ભાગ અહીંથી નીકળતો હોય. એટલે દ્રષ્ટિ ચેતા, આ જે ઉર્મી વેગ છે, સંવેદનાઓ છે, એને મગજ સુધી લઈ જતી દ્રષ્ટિ ચેતા અહીંથી બહાર નીકળતી હોય, અને રુધિર વાહિનીઓ અહીંથી અંદર આવતી હોય. એટલે જ્યાંથી દ્રષ્ટિ ચેતા બહાર નીકળે છે, રુધિર વાહિની અંદર આવે છે, એ આ ભાગ ત્યાં પ્રકાશગ્રાહી કોષો ધરાવતું નથી. એટલે અહીંયા કોઈ પણ દ્રષ્ટિ સંવેદી કોષો નથી, દંડ કોષો નથી, શંકુ કોષો નથી. એટલે આ ભાગને અંધ બિંદુ કહેવામાં આવે છે, એને બ્લાઇન્ડ સ્પોટ કહેવાય. એટલે બ્લાઇન્ડ સ્પોટ ક્યાં આવેલું? આંખના નેત્રપટલમાં પશ્ચ ભાગે, મધ્યથી સહેજ ઉપરના ભાગે. એટલે આપણે આંખ આમ ડોળો ઉલટો દોરેલો છે એટલે નીચે આવી જાય. હું આમ કરી નાખું તો એ ઉપર આવે.
એટલે વર્ણનમાં કીધું છે મધ્યથી સહેજ ઉપર આવેલ હોય છે અને જ્યાં કોઈ પણ પ્રકારના દ્રષ્ટિ સંવેદી કોષો નથી એટલે એને અંધ બિંદુ કહેવામાં આવે, બ્લાઇન્ડ સ્પોટ કહેવામાં આવે. હવે આંખના પશ્ચ ધ્રુવમાં આ પશ્ચ ધ્રુવ એટલે પાછળનો ભાગ થયો, આ ભાગ પશ્ચ ધ્રુવ કહેવાય. અંધ બિંદુની પાર્શ્વ બાજુ, અંધ બિંદુના પાર્શ્વ બાજુ એની આસપાસમાં એક પીળાશ પડતા રંગનું એક કણ અથવા પીળાશ પડતા રંગ કણનું એક બિંદુ આવેલું છે. અહીંયા પીળાશ પડતું બિંદુ જેને પિત્ત બિંદુ કહેવામાં આવે, પિત્ત બિંદુ એની અંદર એ શંકુકોષો ઝેન્થોફાઇલ જેવા દ્રવ્યોની માત્રા વધારે હોય એવા શંકુકોષ આવેલા છે. એને મેક્યુલા લ્યુટિયા કહેવામાં આવે છે. આ પિત્ત બિંદુ છે એમાં મુખ્યત્વે માત્ર શંકુકોષો જ આવેલા છે. હવે તમે જુઓ એ મધ્યસ્થ ખાડા સાથે અહીંયા ગર્ત આવેલું છે. તમે જોશો તો અહીંયા ગર્ત દેખાશે, થોડોક આમ ભાગ ખાડો દેખાશે. આ ગર્ત દાખલા તરીકે આ આખો નેત્રપટલનો ભાગ હોય તો આ નેત્રપટલ આમ આપણે દોરેલો હોય તો અહીંયા આમ ખાડો છે. આ ખાડો છે ને ગર્ત ફોવિયા કહેવામાં, ફોવિયા સેન્ટ્રાલિસ પણ કહેવામાં આવે છે. ગર્ત એ નેત્રપટલનો પાતળો બાહ્ય ભાગ છે. આ નેત્રપટલનો પાતળો બાહ્ય ભાગ અહીંયા પાતળો ભાગ છે એટલે જ અહીંયા ખાડો થઈ ગયો. તે ફક્ત ધનિષ્ઠ રીતે જોડાયેલા શંકુકોષો છે. અહીંયા માત્ર ને માત્ર શંકુકોષો જ આવેલા છે, દંડકોષો નથી. આ ફોવિયા સેન્ટ્રાલિસ એટલે કે પિત્ત બિંદુના ગર્તમાં માત્ર શંકુકોષો આવેલા, ત્યાં કોઈ દંડકોષો નથી. અને આ એ સ્થાન છે કે જ્યાં દ્રષ્ટિ તીવ્રતા ખૂબ જ સારી હોય. સૌથી સારું શ્રેષ્ઠ કલર વિઝન છે અહીંયા દેખ. એટલે આંખ ઉપર જે પ્રકાશના કિરણો આપાત થયા તો આ પ્રતિબિંબ છે એ ક્યાં પડતું હોય તો કે આ ફોવિયા સેન્ટ્રાલિસ ઉપર. આ ફોવિયા સેન્ટ્રાલિસથી આગળ અથવા તો બહાર પડી જાય તો ઘાણી થાય. શું ઘાણી થાય ભાઈ? જો આ પ્રતિબિંબ આંખની આ ફોવિયા સેન્ટ્રાલિસથી અંદર અથવા બહાર પડી જાય તો ચશ્મા આવે. કાં લઘુ દ્રષ્ટિ હોય ને કાં ગુરુ દ્રષ્ટિ હોય. સમજમાં આવે છે ભાઈ તમને? તો કહેવાની વાત અહીંયા આ છે, સમજવા જેવી બાબત એ છે કે આંખના નેત્રપટલમાં પશ્ચ ગોળાર્ધની અંદર અંધ બિંદુની પાર્શ્વ બાજુએ એક ભાગ આવેલો છે જે પીળાશ પડતો, જ્યાં ચોક્કસ પીળાશ પડતું ઝેન્થોફાઇલ જેવા રંગકણયુક્ત દ્રવ્યો એ શંકુકોષોની અંદર આવેલા હોય એને પિત્ત બિંદુ એટલે કે મેક્યુલા લ્યુટિયા કહેવામાં આવે છે. ત્યાં મધ્યસ્થ ભાગ એ ખાડા જેવી રચના છે જેને ફોવિયા સેન્ટ્રાલિસ અથવા ગર્ત કહેવાય. અને એને કારણે મધ્યસ્થ ખાડા સાથેનો આ ભાગ થઈ ગયો. એટલે નેત્રપટલ એક પાતળો બાહ્ય ભાગ એ વિસ્તારમાં ધરાવે છે, પણ એ પાતળા બાહ્ય ભાગ ઉપર ધનિષ્ઠ રીતે જોડાયેલા શંકુકોષો આવેલા છે. અને આ એ સ્થાન છે કે જ્યાં દ્રષ્ટિ તીવ્રતા ખૂબ જ સારી, સૌથી સારી હોય ફોવિયા સેન્ટ્રાલિસના ભાગમાં. એટલે પ્રતિબિંબ ત્યાં પડે એટલે સ્પષ્ટ અને એકદમ કલર વિઝન સૌથી સારું અહીંયા દેખાય. હવે પારદર્શક પટલ અને નેત્રમણી વચ્ચેના અવકાશને તરલ રસ કોટર કહેવાય. જોજો, પારદર્શક પટલ અને નેત્રમણી વચ્ચેના અવકાશને, આ પારદર્શક પટલ અને આ નેત્રમણી, તો એની વચ્ચેનો અવકાશ જો અહીંયા થયો, આ થયો અને અહીંયા થશે, અહીંયા સુધીનો અવકાશ. પારદર્શક પટલ અને નેત્રમણી વચ્ચેના અવકાશને તરલ રસ કોટર કહેવામાં આવે. તરલ રસ કોટર અથવા તો એને અગ્ર કોટર પણ કહેવાય, અથવા એને અગ્ર કોટર કહેવાય. અગ્ર તરફ આવેલું છે. અને આ કોટરની અંદર પાણી જેવું પ્રવાહી હોય, પાતળું જલીય પ્રવાહી ધરાવે છે એટલે એને તરલ રસ કોટર કહેવાય. અને આગળ તરફ આવેલું છે એટલે એને અગ્ર કોટર કહેવામાં આવે છે. આ તરલ રસનો સ્ત્રાવ પણ સિલિયરી કાય દ્વારા થાય છે. સતત એમાંથી સ્ત્રાવ થતો રહે એટલે તરલ રસ એમાં ઠલવાતો રહે અને જે નેત્રમણી અને આંખના પારદર્શક પટલને પોષણ પૂરું પાડે છે, દબાણ જાળવે છે અને વક્રી ભવનાંકને ઘટાડે છે. અહીંથી આમાં નકર માધ્યમ બદલે વક્રી ભવનાંકમાં ફેરફારો થાય. પણ આ તરલ રસનો સ્ત્રાવ સિલિયરી કાય દ્વારા થાય, સતત સ્ત્રાવ થાય છે. પણ વધારાનું તરલ રસ ત્યાંથી રિમૂવ પણ થવું જોઈએ ને તો જ પોષક દ્રવ્યો બદલાતા રહે. તો સિલિયરી કાય સ્નાયુ પાસે અહીંયા એક સ્ક્લેમેન નલિકા આવેલી હોય અને આ સ્ક્લેમેન નલિકા છે એ તરલ રસને પાછો શિરાઓમાં દાખલ કરે છે. સ્ક્લેમેન નલિકાઓ, આ સ્ક્લેમેન નલિકાઓ ઘણી વખત ડાયાબિટીસના કે એના દર્દીને અહીંયા ભરાઈ જાય, ગ્લુકોઝને એને કારણે બ્લોક થઈ જાય. એટલે તરલ રસનો સ્ત્રાવ સિલિયરી કાય દ્વારા થાય અને સ્ક્લેમેન નલિકાઓ બ્લોક થઈ ગઈ હોય અને એને કારણે તરલ રસનો આંખના ડોળામાં ભરાવો થાય અને ગ્લોકોમા કહેવામાં આવે. અને ભરાવો થાય એટલે તમે સમજો આ લેન્સ ઉપર દબાણ થાય. આ જે લેન્સ છે એના ઉપર દબાણ આવે એટલે લેન્સ છે એ કાચરસ ઉપર દબાણ સર્જે અને એને કારણે નેત્રપટલના પ્રવાહી ઉપર, નેત્રપટલ ઉપર દબાણ સર્જાય અને નેત્રપટલ ઉપર દબાણ સર્જાવાને કારણે સંવેદી કોષોને નુકસાન પહોંચે. પ્રકાશ સંવેદી કોષો, દંડ કોષો અને શંકુ કોષોને નુકસાન પહોંચે અને પરિણામે કાયમી અંધાપો પણ આવી જાય, આંધળાપણું થઈ જાય. આવું થઈ શકે ગ્લોકોમાને કારણે. એટલે આ આપણે વાત કરી તરલ રસ કોટર અથવા અગ્ર કોટરની. હવે બીજી વાત,
નેત્રમણી અને નેત્રપટલ વચ્ચેના અવકાશને કાચરસ કોટર કહેવાય. આ નેત્રપટલ છે, આ નેત્રપટલ છે અને આ છે નેત્રમણી. એ બેની વચ્ચે જે અવકાશ છે એ અવકાશને કાચરસ કોટર કહેવામાં આવે. આ કાચરસ કોટર કહેવાનું કારણ શું? તો કે આની અંદર જે પ્રવાહી ભરેલું છે એ પ્રવાહીનું સ્ત્રાવ પણ સિલિયરી ઇકાઈ દ્વારા થાય છે, પણ એ સ્ત્રાવ થોડો ઘટ છે, જેલી જેવો છે, પારદર્શક કાચ જેવું ઘટ જેલી જેવું પ્રવાહી હોવાથી એને કાચરસ પ્રવાહી કહેવાય અને એ કોટરને કાચરસ કોટર કહેવામાં આવે છે. હવે દ્રષ્ટિની ક્રિયાવિધિ સમજો. આંખમાં વિઝન કેવી રીતે ક્લિયર થાય, કેવી રીતે આપણે જોઈ શકીએ છીએ? તમે સમજી લેજો. આંખનો ભાગ અહીંયા છે, આ તો આ નેત્રપટલ છે, અહીંયા પૂરું થયું. આખું નેત્રપટલ, પછી મધ્યપટલ, પછી શ્વેતપટલ હોય. આ મધ્યપટલ વાળો ભાગ અને આ શ્વેતપટલ અને અહીંયા કનિનિકા કે કીકી હોય બારોબાર. તો પ્રકાશ જે આપાત થશે કીકીના છિદ્ર દ્વારા આવે, પ્રકાશ તો અહીંથી આવશે, અહીંથી આવે, આમ અહીંયા આવે. તો પ્રકાશ આમાં થઈને અહીંયા સુધી પહોંચે છે. હવે જોજો દ્રષ્ટિની ક્રિયાવિધિ કેવી રીતે. દ્રશ્ય પ્રકાશના પ્રકાશ કિરણો પારદર્શક પટલ અને નેત્રમણી દ્વારા નેત્રપટલ ઉપર આપાત થાય. એટલે પારદર્શક પટલમાંથી આરપાર આવે, ત્યાંથી કીકીના છિદ્રમાંથી આવડ થાય અને નેત્રમણી લેન્સમાં થઈને નેત્રપટલ ઉપર આપાત થાય. અને એ નેત્રપટલ એટલે અહીંયા આવે, અહીંથી નેત્રપટલ શરૂ થયું. નેત્રપટલ ઉપર આવે ત્યારે આ ચેતાકંદના છિદ્રો, એટલે ચેતાકંદનું સ્તર, દ્વિધ્રુવીય ચેતાકોષ અને આ પ્રકાશ સંવેદી કોષોમાંથી રંજક અધિચ્છેદ સુધી પહોંચે. અને અહીંયા પહોંચે ત્યારે જેથી દંડ કોષો અને શંકુ કોષોમાં કલાવીજ સ્થિતિમાનમાં તફાવત સર્જાય. કલાવીજ સ્થિતિમાન સર્જાય છે, ઉર્મી વેગ ઉત્પન્ન થાય. આ પ્રકાશના કિરણો જ્યારે દંડ કોષો કે શંકુ કોષોએ પહોંચે ત્યારે કલાવીજ સ્થિતિમાન ઉત્પન્ન થાય. તો આગળ જણાવ્યા પ્રમાણે મનુષ્યની આંખમાંના પ્રકાશ સંવેદી ઘટકો, એટલે આમાં આ દંડ કોષો અને શંકુ કોષોની અંદર પ્રકાશ સંવેદી જે રંગકણો છે એ ઓપ્સિન પ્રોટીન અને રેટિનલના બનેલા હોય છે. હવે ખરેખર દંડ કોષો હોય તો દંડ કોષોની અંદર રોડોપ્સિન છે. આ રોડોપ્સિન છે એ સામાન્ય રીતે વિઘટન પામે છે. શેમાં વિઘટન પામે છે? આ દંડ કોષોનું એક ઓપ્સિન પ્રોટીન અને રેટિનલ, એટલે રેટિનલની જે સિસ ગોઠવણી હતી એ ટ્રાન્સમાં કન્વર્ટ થઈ જાય છે. પ્રકાશ આપાત થવાને કારણે આ દંડ કોષ છે, દંડ કોષના રોડોપ્સિનના બંધારણમાં ફેરફાર થાય. એનું રેટિનલ પ્રોટીન હતું, એટલે રેટિનલ વાળો ભાગ હતો એ એની સિસ ગોઠવણી ટ્રાન્સમાં કન્વર્ટ થઈ જાય છે અને એટલે આ ઓપ્સિનમાંથી રેટિનોલમાં વિયોજનને પ્રેરે છે અને પરિણામે ઓપ્સિનની સંરચનામાં બદલાવ થયો. એટલે એ ઓપ્સિન પ્રોટીન છે એમાં બદલાવ થયો અને આ બદલાવ આ રોડ કોષો એટલે કે દંડ કોષો છે, દંડ કોષોના કોષરસ પટલમાં વીજ સ્થિતિમાનના ફેરફારો સર્જે અને વીજ સ્થિતિમાનનો ફેરફાર એ ઉર્મી વેગ ત્યાંથી જોડાયેલા દ્વિધ્રુવીય ચેતાકોષમાં જાય. અને એટલે દ્વિધ્રુવીય ચેતાકોષના કલાવીજ સ્થિતિમાનમાં એના ચેતોપાગમમાંથી એમાં આવ્યું, એટલે દ્વિધ્રુવીય ચેતાકોષના પટલમાં વિસ્થિતિમાનના ફેરફારો થાય અને એ ચેતાકંદના ચેતોપાગમમાં જાય અને ત્યાંથી ચેતાકંદમાં જાય અને આ ચેતાકંદ આવા ઉર્મી વેગને ભેગા કરી અને દ્રષ્ટિ ચેતા મારફતે મગજ સુધી પહોંચાડે અને આપણને ખબર પડે કે હા આ તમે જ છો, ઓળખીશ. સમજમાં આવે છે વાત? બહુ ક્લિયરલી સમજ. એક વખત કહું છું કે આંખના સૌથી બહાર નેત્રાવરણ પારદર્શક, પછી પારદર્શક પટલ કોર્નિયા, ત્યાંથી કીકીના છિદ્રમાં થઈ નેત્રમણીમાંથી થઈ અને નેત્રપટલ ઉપર આવે. નેત્રપટલ ઉપર આવે ત્યારે આ સામાન્ય રીતે એ સંવેદી કોષો સુધી પહોંચે, રંજક અધિચ્છેદ સુધી પહોંચે ત્યારે સંવેદી કોષો ઉત્તેજિત થાય. કેમ ઉત્તેજિત થાય? કે આ પ્રકાશ સંવેદી કોષો ઉપર પ્રકાશ આપાત થવાને કારણે એમાં જે ઓપ્સિન અને રેટિનલ પ્રોટીન હતું, જે રોડોપ્સિન પ્રોટીન હતું, એના બંધારણમાં ફેરફાર થાય. એ ઓપ્સિન પ્રોટીન એટલે સ્કોટોપ્સિન અને રેટિનોલમાં વિભાજિત થાય. આ સ્કોટોપ્સિનના બંધારણીય ફેરફારો થવાને કારણે એટલે રેટિનલની ગોઠવણી સિસમાંથી ટ્રાન્સ થાય અને જેવી ટ્રાન્સ થાય એટલે આ કોષરસ પટલના વિસ્થિતિમાનમાં ફેરફારો થાય, કલાવી સ્થિતિમાનમાં બદલાવો આવે અને એ કલાવી સ્થિતિમાનના ફેરફારો ઉર્મી વેગને એના આગળના ચેતાકોષ એટલે દ્વિધ્રુવીય ચેતાકોષના ચેતોપાગમમાં વહન કરે અને દ્વિધ્રુવીય ચેતોપાગમમાંથી દ્વિધ્રુવીય ચેતાકોષમાં, ત્યાંથી ચેતાકંદમય સ્તરમાં જાય અને ચેતાકંદમય સ્તરમાંથી દ્રષ્ટિ ચેતા મારફતે આગળ. પણ આ અલગ અલગ સંવેદી કોષોનું સંકલન કરવા માટે અહીંયા ઇનર પ્લેક્સસ અનુપ્રસ્થ ચેતાકોષો આવેલા છે અને એવી જ રીતે દ્વિધ્રુવીય ચેતાકોષ અને ચેતાકંદોને
સંકલન કરવા માટે આઉટર પ્લેક્સસના કોષો એમોક્રાઇન સેલ આવેલા છે. અને આ રીતે દ્રષ્ટિ સંવેદના છે એ મગજ સુધી પહોંચે અને મગજ એનું કોઈ પણ રીતે અર્થઘટન કરે છે અને એ પ્રતિબિંબને સમજે છે અને જો જૂનું પડ્યું હોય તો એને આધારે એની ઓળખ કરે છે અને યાદ કરીને. પણ એક વસ્તુ ક્લિયર રહે, મગજ એટલે આંખની અંદર મુખ્યત્વે ફોવિયા સેન્ટ્રાલિસના ભાગમાં શંકુકોષો હોય અને ત્યાં બહુ મોટી સંખ્યામાં લગભગ 65 લાખની આસપાસ શંકુકોષો આવેલા છે અને બાકી મોટા ભાગના વિસ્તારમાં દંડકોષો આવેલા. એટલે આંખની અંદર સૌથી વધારે દંડકોષો છે. એમાંય રાત્રિ વિઝન સાથે સંકળાયેલ. દાખલા તરીકે ઘુવડ, તો ઘુવડની આંખમાં મોટા ભાગે દંડકોષો જ છે, શંકુકોષોની સંખ્યા ઓછી છે. તો આને પરિણામે પ્રકાશગ્રાહી કોષોમાં કલાવી સ્થિતિમાનનો તફાવત સર્જાય. આપણે કીધું ને, મેં કીધું કે પ્રકાશ આપા થાય, પરિણામે આ પ્રકાશગ્રાહી કોષોમાં કલાવી સ્થિતિમાનનો તફાવત સર્જાય છે અને ઉત્પન્ન થતા સંકેતો, આ સંકેતો દ્વિધ્રુવીય ચેતાકોષમાં આવ્યા અને દ્વિધ્રુવીય ચેતાકોષમાંથી ચેતાકંદમય સ્તરમાં ગયા અને ત્યાંથી સક્રિય કલાવી સ્થિતિમાન ઉત્પન્ન થાય. આ સક્રિય કલાવી સ્થિતિમાન દ્રષ્ટિ ચેતા દ્વારા મગજના દ્રષ્ટિ બાહ્યક વિસ્તારમાં મોકલવામાં આવે છે અને જ્યાં આ ચેતા ઉર્મિવેગનું પૃથ્થકરણ થાય છે અને નેત્રપટલ ઉપર નિર્માણ પામેલું ચિત્ર પૂર્વ સ્મૃતિ અથવા અનુભવને આધારે ઓળખાય છે, નક્કી થાય છે કે આ જ છે ને આ નથી. આ પ્રકારની વ્યવસ્થા હોય છે. લ્યો, પણ એક બાબત સાવ ક્લિયરલી રહે મગજમાં કે તમે આ ફોવિયા સેન્ટ્રાલિસથી જેમ દૂર જશો એમ દંડકોષોની સંખ્યા વધશે અને શંકુકોષોની સંખ્યા ઘટશે. પણ ફોવિયા સેન્ટ્રાલિસના ભાગે એક્ઝેક્ટ આટલા ભાગમાં માત્ર શંકુકોષો છે, ત્યાં દંડકોષો નથી. જેમ દૂર જતા જશું એમ દંડકોષોની માત્રા વધશે, શંકુકોષોની માત્રા ઘટશે. એટલે દ્રશ્ય પ્રકાશ દરમિયાન તીવ્ર પ્રકાશમાં માત્ર પ્રતિબિંબ અહીંયા સર્જાય અને રાત્રિ વિઝન દરમિયાન આખા નેત્રપટલના સંવેદી કોષો ઉત્તેજિત થઈને પ્રતિબિંબના નિર્માણ સાથે સંકળાયેલા છે. કારણ કે અતિ મંદ પ્રકાશ છે, અતિ મંદ પ્રકાશ. અને અહીંથી પ્રકાશ આવ્યાની વક્રીભવન થઈને કોઈ પણ બાજુ પડશે. અને દંડકોષો એ અતિ સંવેદનશીલ કોષો છે. બહુ મંદ પ્રકાશ પ્રત્યે પણ તે સંવેદના ધરાવે છે. સમજાણી વાત. હવે આંખની સંબંધિત કેટલીક ખામીઓ પણ હોય. મેં તમને ગ્લોકોમાની વાત કરી. એવી રીતે લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ ઘણાને નજીકનું સરખું દેખાતું હોય અને દૂરનું ન દેખાય. કારણ કે એના આંખના ડોળાની સાઇઝમાં ફેરફારો થયા હોય. એટલે જે પ્રતિબિંબ છે એ આ પિત્ત બિંદુની પહેલા સર્જાય છે. પ્રતિબિંબ છે એ પિત્ત બિંદુની પહેલા સર્જાય છે. દૂરની વસ્તુ જોઈએ તો સરખી ન દેખાય, નજીકની વસ્તુ સરખી દેખાય. એટલે લઘુ દ્રષ્ટિ છે, નજીકનું સરખું દેખાય છે, દૂરનું નથી સરખું દેખાતું. એટલે એનો લેન્સ છે એ જાડો થયેલો છે અથવા તો ડોળાની સાઇઝમાં ફેરફાર થઈ ગયો છે. એટલે એવા વ્યક્તિને સામાન્ય રીતે અંતર્ગોળ પ્રકારના ચશ્મા પહેરવા પડે. જે વ્યક્તિને દૂરનું સરસ દેખાય છે, નજીકનું સરખું નથી દેખાતું, તો એવા વ્યક્તિને બહિર્ગોળ લેન્સ પહેરવા પડે. તો આવી ખામીઓ છે એના પ્રતિબિંબને આધારે, પ્રતિબિંબ નજીક અથવા દૂર સર્જાય છે એને આધારે. પછી ઘણાને આંખો ત્રાસી પહેલેથી, એ તમને ખબર છે, આપણે સ્નાયુની ખામીને કારણે હોય, એને બાડાપણું કહેવામાં આવે છે. પછી ટ્રાઇકોમા, ખાસ કરીને કોઈ પણ બેક્ટેરિયાની આ નેત્રાવરણ ઉપર ઇન્ફેક્શન લાગે, કંજક્ટિવા ઉપર, એને ટ્રેકોમા અથવા ટ્રોકોમા તરીકે પણ ઓળખવામાં આવે છે. મોતિયાની અંદર આ આંખ નેત્રમણી છે, નેત્રમણી છે અપારદર્શક મંડે બનવા અને એના ઉપર ક્ષાર કે એવા જમાવટને કારણે એવું થાય અને એને કારણે ધૂંધળાશ પડતું દેખાય, મોટી ઉંમરે જોવા મળે છે, એને મોતિયો કહેવામાં આવે છે. આવા વિવિધ પ્રકારના આંખ સંબંધિત સમસ્યાઓ જોવા મળે, સંવેદી અંગ સંબંધિત સમસ્યાઓ જોવા મળતી હોય છે. તો મિત્રો, આપણે આંખ જેવી સંવેદી અંગ ખૂબ જટિલ અને વિકાસ પામેલી રચના છે. ઘણા ટોપિક આમાં એવા છે કે એવા પોઈન્ટ્સ આપણે સાંકળી લીધા છે કે જે તમારી ટેક્સ્ટબુકમાં નથી. પણ આપણે તો ફરી પાછા નેક્સ્ટ આવા જ અગત્યના અને મહત્વના સંવેદી અંગ સાથે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીએ છીએ અને તેમાં કાન અને કાનની આંતરિક રચનાનો આપણે અભ્યાસ કરશું. થેન્ક યુ. બાય બાય.